आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। स्वाध्याय में श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 10मो एना ऊपर विचार चाले छे। सम्यक दर्शन विषय छे। एमां पहला आपणे समझशुं सम्यक दर्शननो महिमा, एनुं महात्म्य। पछी मिथ्या दर्शन कोने कहेवाय? सम्यक कोने जाणવું હોય તો મિથ્યા કોને પણ જાણવું જરૂરી છે। પછી सम्यक દર્શનનું લક્ષણ શું, એનું સ્વરૂપ શું? सम्यक દર્શનની ઉત્પત્તિમાં બાહ્ય કારણો અને અંતરંગ કારણો શું? सम्यक દર્શનના પ્રકાર વિગે અનેક વિભાગો દ્વારા આપણે એની અંદરમાં જે 5 અતિચાર લાગે છે, 25 દોષો લાગે છે, એ બધાનું પણ સ્વરૂપ આપણે વિચારીશું। તો પહેલા આપણે વિચારીએ છીએ सम्यक દર્શનનો મહિમા। આગમોના આધારે અને સતશાસ્ત્રના આધારે આપણે લઈએ છીએ। पहला श्लोक पद्मनंदी पंचविंशति में है 177 एवं लिखु छे जयति सुख निधानम मोक्ष वृक्षैक बीजम सकल मल विमुक्तम दर्शनम यद्विनाश्यात् मतिरपि कुमतिर्नो दुष्चरित्रम चरित्रम भवति मनुज जन्म प्राप्तम प्राप्तम एवं। એનો અર્થ છે કે જે સમ્યક દર્શન વગર જ્ઞાન, મિથ્યા જ્ઞાન અને ચારિત્ર, મિથ્યા ચારિત્ર કહેવાય છે, અને પ્રાપ્ત થયેલો મનુષ્ય જન્મ પણ અપ્રાપ્ત થયા સમાન છે। જો સમ્યક દર્શન ના થાય तो मनुष्य गो मळ्यो एनी कोई परमार्थ दृष्टिथी कोई वैल्यू नहीं। बधाय जन्मे छे, भणे छे, गणे छे, संसार माड़े छे, पैसा कमाय छे, आटी गुटियो करे छे, गावा गावा करे छे, छळ कपटो करे छे, अनेक प्रकारना प्रपंचोनी अंदरमां 5 विधना विषयोनी अंदरमां फसाय छे અને કર્મના પોટલામાંથી અને બીજા ભોમાં ચાલ્યા જાય છે। આવું આપણે અનંત વાર કર્યું છે। અને ધર્મ કર્યો તો બાહ્ય ધર્મ કર્યો છે, મૂળ ધર્મ પ્રત્યે આપણી દ્રષ્ટિ ગઈ નથી। તો सम्यक દર્શન વગરની સર્વ પ્રકારની સાધના સંસારના હેતુ થાય છે, મોક્ષના હેતુ બનતી નથી। આવું સુખનું સ્થાન અને મોક્ષ રૂપી વૃક્ષનું અદ્વિતીય બીજ અને સમસ્ત દોષોથી રહિત એવું કહે છે सम्यक દર્શન। જયવંત હો, જયવંત હો। પામ્યો પણ હારી ગયો જેમ રથને ઉડાડ્યો કા, 10 દ્રષ્ટાંતે દોરી લો
ઉત્તમ પુરુષ ભાગ્ય પામ્યો પણ હારી ગયો, જેમ રથને ઉડાડ્યો. બીજી ધર્મના નામે ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ. તપ કરીએ છીએ, ત્યાગ કરીએ છીએ, શાસ્ત્ર જ્ઞાન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, જાપ કરીએ છીએ, સામાયિક પ્રતિક્રમણ વગેરે અનેક પ્રકારની ક્રિયાઓ કરીએ છીએ. પણ સ્વરૂપના લક્ષ વગર અને સ્વરૂપના આશ્રય વગર એ લક્ષ વગરના બાણની જેમ નિષ્ફળ જાય છે. ભગવતી આરાધનામાં કહેવામાં આવ્યું છે કે નગરમાં જે પ્રકારે દ્વાર પ્રધાન છે, મુખ્ય દ્વાર, મોઢા ઉપર જેમ ચક્ષુ પ્રધાન છે, અને વૃક્ષમાં જે પ્રકારે એનું મૂળ પ્રધાન છે, એવી રીતે કહે છે જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને તપ, આ ચાર આરાધનાઓમાં એક સમ્યક્ત્વ જ પ્રધાન છે. ચાર પ્રકારની આરાધનાઓ છે, તેમાં પ્રધાન આરાધના કઈ છે? સમ્યક દર્શન, દર્શનમ મૂલ્યો ધર્મો. એ વગર જે કઈ સાધના છે એ કશે પરિભ્રમણનું કારણ થાય છે. ભાવ ભાવમાં મૂક્યું છે કે જે પ્રકાર તારાઓમાં ચંદ્ર અને પશુઓમાં સિંહ પ્રધાન છે, એ જ પ્રકારે કે છે મુનિ અને શ્રાવક બંને પ્રકારના ધર્મમાં સમ્યક્ત્વ જ પ્રધાન છે. મુનિ ધર્મ હોય કે શ્રાવક ધર્મ હોય, એ બંનેમાં મુખ્યતા સમ્યક્ત્વની છે. સમ્યક્ત્વ ના હોય તો મુનિ પણ ઉપકારી નથી આત્માને, અને શ્રાવક પણ આત્માને ઉપકારી નથી. ભલે મહાવ્રત અંગીકાર કરે, સમિતિ કૃતિ મૂળગુણોનું પાલન કરે, શ્રાવકની અગિયાર પ્રતિમાઓ કે 12 વ્રત ધારણ કરે, એ કહે છે વગડામાં કોક મૂકીને રડવા જેવું છે. વગડામાં કોક મૂકે તો કોઈ છાણું રાખવાના આવે. ગામમાં હતા આજુબાજુ વાળા ભેગા થઈ જાય, પણ વગડાની અંદરમાં કોક મૂકે તો કોઈ છાણું રાખે તો આવતું નથી. એવી રીતે અત્યાર સુધી આપણે જે સાધનાઓ કરી એ વગડામાં કોક મૂકીને રડવા જેવી કરી છે અનંતકાળથી. સમ્યક્ત્વનું મહાત્મ્ય આવ્યું નથી, અને બધી સાધનાઓને સાપેક્ષ પ્રકારે ગૌણ કરી અને મુખ્યતા સમ્યક દર્શનની સાધનાની કરી નથી. બધોય સત્સંગ, સતશાસ્ત્ર અને જ્ઞાનીઓનો બોધ એક રત્નત્રયની અભેદતા પ્રાપ્ત કરવા માટે જ છે, અને એમાં પણ મુખ્ય સમ્યક દર્શન છે. સંક્ષેપમાં હું લઉં છું, કેમ કે ઘણા જ્ઞાનીઓના વચનો આપણે અભિપ્રાય જોવા છે સમ્યક દર્શનના મહિમામાં. રહેણસારમાં બતાવવામાં આવ્યું છે, 46મો શ્લોક છે કે સમ્યક્ત્વ વગર જ્ઞાન અને ચારિત્ર નિયમથી સમ્યક હોતા નથી. માટે રત્નત્રયમાં એક સમ્યક્ત્વ ગુણ જ પ્રશંસનીય છે. દરેક આચાર્ય ભગવાનના એક અભિપ્રાય આવે છે. કહેવાની પદ્ધતિ અલગ અલગ છે, પણ એમનો કહેવાનો આશય એક જ છે કે આ સમ્યક દર્શન એટલે આત્મતત્વની અનુભવાત્મક શ્રદ્ધા, દેવ ગુરુ ધર્મની યથાર્થ શ્રદ્ધા, નવ તત્વની યથાર્થ શ્રદ્ધા, 6 પદની યથાર્થ શ્રદ્ધા, અને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્માની યથાર્થ શ્રદ્ધા. બધાની અંદરમાં કહે છે કે સમ્યક્ત્વ ગુણ જ પ્રશંસનીય છે. ભગવતી આરાધનામાં બોધ ભાવમાં કહે છે, બોધ
ભાવનો શ્લોક છે કે જેવી રીતે બાણથી રહિત ધનુર્ધારી धनुर्विद्या के अभ्यास से रहित होता हुआ लक्ष्य को प्राप्त नहीं करता है। बाण वगर कोई धनुर्धारी धनुष विद्या सीखे कि अभ्यास करे कि निशान ताके पण बाण वगर શું કામનું એ લક્ષ્યને પ્રાપ્ત કરી શકતો નથી। એવી જ રીતે કહે છે અજ્ઞાની મોક્ષ માર્ગના લક્ષ્યભૂત પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી શકતો નથી। અજ્ઞાની ગમે એટલી ઉગ્ર સાધનાઓ કરે પણ એ મોક્ષ માર્ગને યથાર્થ સાધી શકતો નથી। 8-8 કલાક 12-12 કલાક બેસે, કેટલાય શાસ્ત્રોના અભ્યાસ કરે, દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ કરે, ટાઈમ પ્રતિક્રમણ સમાહિત કરે, સાવકોના કે મુનિઓના વ્રત પાડે, તો પણ છે અજ્ઞાની મોક્ષ માર્ગના લક્ષ્યભૂત પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી શકતો નથી। ભગવતી આરાધનામાં કહેવામાં આવ્યું છે કે આ સમ્યક દર્શન સર્વ પ્રકારના દુઃખોને નાશ કરવાવાળું છે, માટે કહે છે એને પ્રાપ્ત કરવામાં પ્રમાદી બનો નહીં। સર્વ પ્રકારના દુઃખો સંસારના અને જન્મ જરા મરણના આધિ વ્યાધિ ઉપાધિ જે કઈ સંસારમાં દુઃખો છે એ અજ્ઞાનતાના કારણે છે। અજ્ઞાનતાના કારણે પદાર્થો ઇષ્ટનિષ્ઠ ભાષે છે, એમાં રાગ દ્વેષ કરે છે અને જીવ કર્મ બાંધી અને આખું જાગો અને દુઃખી થાય છે। તો આ સમ્યક દર્શન વગર જન્મ જરા મરણના દુઃખોનો અંત આવવાનો નથી। આવવાનો અંત આપણો ક્યારે આવી ગયો હોત, અનાદિકાળથી આપણે રખડીએ છીએ। 84 લાખ યોનિમાં એક યોનિમાં અનંતવાર જન્મ્યા અને મર્યા છીએ અને અનંત ઉત્સર્પણીને અવસર્પણીને આવામાં પરિભ્રમણ કર્યું છે, પણ એક આ સમ્યક દર્શનની પ્રાપ્તિ વિના આ જન્મ જરા મરણના દુઃખથી આપણે છૂટી શક્યા નથી। દર્શન કહોરમાં કહેવામાં આવ્યું છે કંકુલાચાર્ય ગુરુ કે જીન પ્રણિત સમ્યક દર્શન રૂપી રત્નને અંતરંગ ભાવોથી ધારણ કરો, કેમ કે આ ગુણ રૂપી રત્નત્રય में सार है तथा मोक्ष बनने की प्रथम सीढ़ी है। सम्यक दर्शन એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે। એને અંતરંગ ભાવથી ધારણ કરો, અંતર્મુખ થઈને। અત્યારે જે તમે સાધના કરો છો એ બધી ઉપયોગને બહિર્મુખ રાખીને કરો છો। આત્માનું અસ્તિત્વ જ્યાં છે ત્યાં ઉપયોગ પહોંચે નહીં અને એ ઉપયોગમાં આત્માનું અસ્તિત્વ નજરાય નહીં, તો એ જીવ મોક્ષ માર્ગનો અધિકારી, સમ્યક દર્શનનો અધિકારી બની શકતો નથી। અંતરંગ ભાવોથી ધારણ કરો। બહારમાં તો બધા કહે છે કે મારે સમ્યક દર્શન લેવું છે ને હાથ ભોમાં લઈને જવું છે, ગમે તેમ કરું, પણ એને અનુરૂપ સાધના નથી, એને અનુરૂપ પુરુષાર્થ નથી, એને અનુરૂપ શ્રદ્ધા નથી। માત્ર જીભ ઉપર છે કે લેવું છે, અંદરમાં રુચિ નથી। જેને જે વસ્તુ સાધ્ય કરવી હોય એ એનું સમગ્ર વ્યક્તિત્વ અને બળ એ કાર્યની સિદ્ધિમાં લગાડ્યા વગર રહે નહીં। કામ કરવા છે બીજા અને લેવું છે સમ્યક, એમ તો ક્યાંથી બનવાનું છે? જવું છે મુંબઈ પશ્ચિમ દિશામાં અને ગાડી દોડાવી છે પૂર્વ દિશામાં, તો એટલા તમે મુંબઈથી વધારે દૂર જશો। સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો પહેલા સાચા દેવ ગુરુ ધર્મ શાસ્ત્રનો નિર્ણય કરો। એમના બોધ દ્વારા 9
માગવા યોગ્ય શું છે, જાણવા યોગ્ય શું છે અને આદરવા યોગ્ય શું છે, એનો નિશ્ચય અને વ્યવહારના પડકારથી નિર્ણય કરો. ત્યારબાદ ભેદ વિજ્ઞાનની સાધના કરો. ઉપશમ વૈરાગ્યનું બળ વધારી તો કે છે આ સમ્યક દર્શનના પ્રાપ્ત થવાના ચાન્સ તમારા રહેશે. જીન પ્રણિત સમ્યક દર્શન રૂપી રત્ન, જીન પ્રણિત તત્વોની શ્રદ્ધા, જે ચેતન જડ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞે, તેવી અંતર આસ્થા પ્રગટે કહ્યું છે દર્શન તત્વ. જે પ્રમાણે ભગવાને સમ્યક દર્શનનું અને આત્માનું સ્વરૂપ કહ્યું છે એ જ પ્રકારે જો જીવની શ્રદ્ધા થાય તો એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે અથવા કરી લેશે. આ કહે છે કે મોક્ષ માર્ગની પ્રથમ સીડીનું પ્રથમ પગથિયું સમ્યક દર્શન છે. મોક્ષ માર્ગની આ સીડી ઉપર 14 ગુણ સ્થાનક છે, એમાં પહેલું આ છે સમ્યક દર્શન. પછી ત્યારબાદ ઉપરના ગુણ સ્થાનકોમાં જીવ ક્રમે ક્રમે ચડતો જાય છે. રણસારમાં એનું મહાત્મ્ય બતાવ્યું બીજી રીતે કે જે પ્રકારે ભાગ્યશાળી મનુષ્ય કામ ધેનુ, કલ્પવૃક્ષ, ચિંતામણી રત્ન અને રસાયણને પ્રાપ્ત કરી મનોવાંછિત ઉત્તમ સુખને પ્રાપ્ત થાય છે, એ જ પ્રકારે સમ્યક દ્રષ્ટિ પણ ઉત્તમ સુખને પ્રાપ્ત થાય છે. કોઈ પૂર્વના પુણ્ય લઈને આવેલો ભાગ્યશાળી મનુષ્ય હોય તો એને કામ ધ્યાન મળી જાય છે, કલ્પવૃક્ષની પ્રાપ્તિ થાય છે, ચિંતામણી રત્ન જે ચિંતન કરો એ આપે. સમ્યક દર્શન જ્ઞાન ચાહે તો મોક્ષ વગર તમે એમ કહો કે ચિંતામણી તો મને સમ્યક દર્શન મોક્ષ અપાઈ દો, પેલો કે મારો નથી થયો તો તારો ક્યાંથી કરાવવાનો. ચિંતામણી રત્ન અને અનેક પ્રકારના રસાયણો, સુવર્ણના રસાયણો કે જે પથ્થરો પર નાખો એ સુવર્ણ થઈ જાય. ભાગ્યશાળીને બધું મળી જાય છે આવા પુણ્યના કારણે. એટલે એ મનના કલ્પનામાં જે સુખો ઈચ્છે બધા સુખો આ આમની પાસેથી મળે છે. કામ ધ્યાન કલ્પ ચિંતામણી અને રસાયણ. એ જ પ્રકારે કહે છે સમ્યક દ્રષ્ટિને પણ ઉત્તમ સુખો પ્રાપ્ત થાય છે, સંસારના અને પરંપરાએ મોક્ષના. સંસારમાં પણ વધારે સુખી સમ્યક દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ નહીં. કેમ કે એ જે કંઈ સારા નરસા, સાતા અસાતા, લાભ અલાભ, જન્મ મરણના ઉદય આવે એમાં સાક્ષી ભાવે રહે છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે છે. એટલે આકુળ વ્યાકુળ થતા નથી, એટલે અનાકુળ રહે છે અને સુખનું લક્ષણ અનાકુળતા છે. ત્યારે મિથ્યા દ્રષ્ટિને ગમે એટલી બધી પુણ્યના ઉદયના કારણે સામગ્રી મળીને ભોગવતો હોય પણ એમને ભોગવવાના વિકલ્પમાં આકુળતા વ્યાકુળતા છે એટલે દુઃખી છે. એ જ રહેણસારમાં આગળના શ્લોકમાં કહ્યું છે, 153મો શ્લોક છે, એમાં મૂક્યું છે कि सम्यक दर्शन को जब यह जीव प्राप्त हो जाता है तब परम सुखी हो जाता है और जब तक उसे प्राप्त नहीं करता है तब तक दुखी बना रहता है. ये सम्यक दर्शन प्राप्त थया वगरना बधाय जीवो दुखी है. ये राजा होय, महाराजा होय, मनमोहनसिंह होय કે નરેન્દ્ર મોદી હોય કે એમના માસીના દીકરા બધા ભાઈઓ હોય, બધાય કે છે દુઃખી છે. એમના હૃદયમાં જોવો તો જઈને ખ્યાલ આવે
અને મોટા મોટા દેવો પણ દુઃખી છે. વધારે દુઃખી તો જે પુણ્યના ઉદયવાળા છે, જેને વધારે ભોગ સામગ્રીઓ મળી છે અને પરિગ્રહ મળ્યા છે, એ જીવો વધારે મહાદુઃખી છે તત્વ દ્રષ્ટિથી. અજ્ઞાનીની અજ્ઞાન દ્રષ્ટિથી પેલા સુખી છે અને જ્ઞાનીઓની તત્વ દ્રષ્ટિથી આ બધા અજ્ઞાનીઓ મહાદુઃખી છે. જ્ઞાનારણોની અંદરમાં કહ્યું છે કે આ સમ્યક દર્શન રૂપી મહારત્ન સમસ્ત લોકનું આભૂષણ છે અને મોક્ષ પર્યંત આત્માને કલ્યાણ કરવાની અંદરમાં દક્ષ છે. આત્માનું કલ્યાણ કરનારું છે. સમસ્ત લોકનું આભૂષણ આ સમ્યક દર્શન છે. બીજા બધા આભૂષણો એ તો લૌકિક છે, આ અલૌકિક આભૂષણ છે. અને જ્યાં સુધી મોક્ષે જાય નહીં ત્યાં સુધી એ આત્માને અનેક પ્રકારની કલ્યાણની સામગ્રીઓ વ્યવહારથી અને નિશ્ચયથી પરમાર્થથી આપ્યા કરે છે, એના નિમિત્તથી મળ્યા કરે છે. સર્વોત્કૃષ્ટ પુણ્યનો બંધ સમ્યક દ્રષ્ટિઓ પાડી શકે છે, મિથ્યા દ્રષ્ટિઓ નહીં. તીર્થંકર નામકર્મનો બંધ પણ કોણ પાડે? સમ્યક દ્રષ્ટિ પાડી શકે, મિથ્યા દ્રષ્ટિ પાડી શકતો નથી. અને 63 સલાહકાર પુરુષોના બંધ પણ કોણ પાડે છે? સમ્યક દ્રષ્ટિઓ પાડે છે, મિથ્યા દ્રષ્ટિઓ પાડી શકતા નથી. આરાધના સારમાં બતાવવામાં આવ્યું છે કે અન્ય ગુણોથી પણ હીન પણ સમ્યક દ્રષ્ટિ સર્વ માન્ય હૈ. ભલે બીજામાં એનામાં ચારિત્રના ગુણો નથી તો પણ જેને સમ્યક દર્શન છે અને બીજા ગુણોથી હીન છે તો કે એની ભૂમિકા અનુસાર તો હોય જ છે, પણ જે રત્નત્રયધારી ચારિત્રધારી મુનિઓ છે એની અપેક્ષાએ એ ગુણોથી હીન છે તો પણ કહે છે સર્વ સમ્યક દ્રષ્ટિ સર્વ માન્ય છે, સર્વ એને સ્વીકારે છે. મોટા મોટા ઇન્દ્રો અને દેવો અને ચક્રવર્તીઓ અને મનુષ્ય પણ એને વંદન કરે છે. કે શું કસોટી પર ચઢ્યા વગર રત્નની શોભા પ્રાપ્ત થાય છે? નથી થતી. પણ તેની શોભા એ જ્યારે કસોટી ઉપર ચડે છે ત્યારે વિશેષ થાય છે. સોનાને અગ્નિમાં તપાવવાથી સોનાની શુદ્ધિ વિશેષ થાય છે. એ રીતે સમ્યક દ્રષ્ટિઓને પણ ઉપસર્ગ પરિસરની ભીડમાં જોવો તો એવા બાહ્ય નિમિત્તો વિપરીત હોવા છતાં એ આત્માની સાધના વિશેષ ઉગ્ર કરી અને અલ્પ સમયમાં આત્માનું કલ્યાણ સાધી લે છે. કાર્તિકેયનો પ્રેક્ષાનો દ્રષ્ટાંત આપે છે. આ સમ્યક દર્શનનો મહિમા ચાલે છે અત્યારે. પછી મિથ્યાત્મક કોને કહેવાય એની વાત આવશે. સમ્યક દર્શન સર્વ રત્નોમાં મહાન રત્ન છે. કોઈના હીરા અને બીજા રત્નો જે કિંમતી હોય છે લીલામાં જેના અબજો રૂપિયા ઉગે છે એ પણ કહે છે આની પાસે અકિંમતી છે. સમ્યક દર્શન પાસે રત્નત્રયના હીરા પાસે આ જળ હીરાઓની કોઈ વેલ્યુ નથી. એની વેલ્યુ અજ્ઞાનીઓને હોય છે, જ્ઞાનીઓને હોતી નથી. જ્ઞાનીઓને તો સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન એ કહીએ જ્ઞાની દશા બાકી વાંચા. રત્નત્રય ધારી પુરુષો અને રત્નત્રયનું જેને બહુમાન નથી એને આ બધા બાહ્ય પદાર્થો
सब યોગની અંદરમાં ઉત્તમ યોગ છે. બધા યોગો જે પ્રાપ્ત થાય એમાં ઉત્તમ યોગ આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું તે છે. અને સર્વ પ્રકારની વૃદ્ધિઓમાં મહાવૃદ્ધિ છે. અણિમા વૃદ્ધિ ને ગરિમા વૃદ્ધિ ને બધી વૃદ્ધિઓ થાય છે. એમાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય એવી કોઈ બીજી વૃદ્ધિ નથી. વધારે શું કહેવામાં આવે कि सम्यक तो सब सिद्धियों को करने वाला है. જેને सम्यक दर्शन प्राप्त થાય છે એ સર્વ પ્રકારની સિદ્ધિને પ્રગટ કરવાની યોગ્યતાવાળા બને છે. જેમ જેમ ચારિત્ર દશામાં આગળ વધતા જાય છે તેમ તેમ અનેક પ્રકારની વૃદ્ધિઓ અને સિદ્ધિઓ પ્રગટ થતી જાય છે सम्यक दृष्ટિ. सम्यक भी जीव देवेंद्र तथा नरेंद्र के चक्रवर्ती आदि से भी वंदनीय होता है. પછી ભલે અવૃત્તિ હોય, દેશવૃત્તિ હોય કે સર્વવૃત્તિ હોય, એ પેલું બાહ્ય છે, વૃત્તિ પણ બાહ્ય. સમ્યક દર્શનની અંદરમાં બધા એક સમાન છે. ભગવાનનું સમ્યક દર્શન અને ચોથા ગુણસ્થાનકવાળા સમ્યક દર્શન એની અંદરમાં કોઈ તફાવત નથી. જ્ઞાનમાં હીન અધિકતા છે, ચારિત્રમાં હીન અધિકતા છે, પણ શ્રદ્ધાની અંદરમાં હીન અધિકપણું નથી. આમને ચોથા પુરુષાને પણ ક્ષાયિક શક્તિ થાય છે અને 13મા વાળાને પણ ક્ષાયિક શક્તિ હોય છે. કોઈ કથનની અપેક્ષાએ, કર્ણાનુયોગની અપેક્ષાએ અથવા કેવળ જ્ઞાનની અપેક્ષાએ એમનું ક્ષાયિક શક્તિ પરમ અવગાઢ છે અને ચોથા વાળાનું અવગાઢ છે. પણ ક્ષાયિકમાં સાતે પ્રકૃતિનો ક્ષય બંનેને છે. 7 પ્રકૃતિનો ક્ષય છે, 5 પ્રકૃતિનો કે 7નો, એ બંનેને છે. એટલે એ સર્વથી વંદનીય છે सम्यक जीव. व्रत रहित होता हुआ भी अनेक प्रकारना उत्तम स्वर्ग सुखों ने प्राप्त करे छे. व्रत नहीं, पचखाण नहीं, नहीं त्याग वस्तु कोई नो, महापद्म तीर्थंकर थशे श्रेणी कठाणम जोई. सम्यक दृष्टि मनुष्य माथी जाए. जो आयुष बंध ना पाड़ो होय अने सम्यक ની હાજરીમાં બંધ પડ્યો હોય તે દેવલોકમાં જ જાય અને દેવોમાં પાડ્યા હોય તો ઉત્તમ મનુષ્યમાં આવે. રત્નકર્ણ શાવકાચાર્યમાં મૂકવામાં આવ્યું છે. 334મો શ્લોક છે. એમાં મૂક્યું છે કે ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં જીવોને સમ્યક્ત્વના સમાન કંઈ પણ કલ્યાણકારી નથી અને મિથ્યાત્વના સમાન અન્ય કોઈ અકલ્યાણકારી નથી. ત્રણેય કાળમાં ત્રણેય લોકના તમામ જીવોને સમ્યક્ત્વ જેવું કોઈ કલ્યાણકારી પરમાર્થ દ્રષ્ટિથી આત્માનું નથી અને મિથ્યાત્વ જેવું કોઈ અન્ય અકલ્યાણકારી એ નથી. બધા અકલ્યાણ મિથ્યાત્વના પ્રતાપે થાય છે અને મોક્ષ સુધીના સર્વ કલ્યાણ જીવને સમ્યક્ત્વના પ્રતાપે થાય છે. કેમ કે સમ્યક દર્શન એક નિર્મલ ભાવ છે, અબંધ પ્રકૃતિનો ભાવ છે. બાકી ગમે એટલા ઊંચા શુભાશુભ ભાવ હોય એ બધા બંધના કારણ છે, આશ્રમના કારણ છે અને દુઃખના કારણ છે, પરિભ્રમણના કારણ છે, પરાધીનતાના કારણ છે. એમાં અનાકૂળતાનું લક્ષણ નથી, માટે એ ત્યાગવાનું છે. सम्यक दर्शन समान बीजू कोई कल्याणकारी नहीं અને મિથ્યા દર્શન સિવાય બીજું કોઈ જીવનું અકલ્યાણકારી નથી. મહિમા સમસ્ત તો આપણને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની તારાવેલી જાગશે કે અનાદિકાળથી આપણું જે અકલ્યાણ થયું અને જન્મ જરા મરણના દુઃખો ભોગવ્યા એમાં મુખ્ય હાથ હોય
તો મિથ્યાત્વ આવશે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતા નરક અને નિગોદો રહેલા છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતી નરકો અને નિગોદો રહેલી છે. મિથ્યાત્વી જીવ જો અમુક સમયની અંદરમાં સમ્યક દર્શન ના કરે તો એ નિયમથી 2000 સાગર રકમનો ગાળો છે, પછી એ નિયમથી પુનઃ નિગોદો ભાવ આવશે ને. હાલો, એ મંદિરમાં મહારાજ હતા. મહારાજ તો બધા પ્રસાદ ચડાવે સારા સારા, કોઈ શીરા લાવે ને, કોઈ લાડવા લાવે ને, કોઈ ફ્રૂટ લાવે ને, કોઈ મેવા લાવે ને. ભગવાન તો ખાય નહીં, આ ભગવાનના પ્રતિનિધિ ખાય બધા પૂજારીઓ. હવે એ ભગવાનની મૂર્તિ જે સિંહાસન પર વિરાજમાન હતી એને નીચે એક બખોલમાં એક ઉંદેડો રહે. એટલે પેલા મહારાજ આગા પાછા થાય એટલે સારી સારી આઈટમો એ લઈ લે અને બીજી ને અહીંયાથી કરે. તો મહારાજને થયું કે હમણાં હું ગયો ત્યારે લાડવો ચડાયો તો ને, હજી આ બાથરૂમ જઈને આવ્યો એટલામાં લાડવો ગયો ક્યાં? કોઈ આવી તો છે નહીં, મંદિર તો પાછી બંધ કરી ગયો છે. પછી એને ધ્યાન રાખ્યું તો પેલા મુસકરાજ ને જોયા, હા આ ભગવાનની પ્રસાદનો મારો ભાગીદાર આ છે, હવે આને ત્રાસ દૂર કરવો પડશે. એટલે મંત્રના સાધક હતા મહારાજ, જાણનાર હતા. એટલે એને કહ્યું કે બિલાડો ભવ, ઉંદરમાંથી બિલાડી થઈ જાય એટલે મારે નુકસાન ના જાય. બિલાડી થઈ. હવે બિલાડી બહાર આટા મારતી હોય છે અને એમાં એક દિવસ એના ઉપર કૂતરાએ ઝાપટ મારી અને બિલાડી ભાગીને મહારાજના ખોળામાં આવી ગઈ. એટલે એને થયું કે આ તો ઉપરથી ત્રાસ વધ્યો, એના કરતાં પેલો ઉંદરો તો સારો. ઓકે, કઈ વાંધો નહીં, હવે એને કૂતરો બનાવી દો એટલે એને પાસે કોઈ તકલીફ પડશે નહીં. એટલે સવાન ભવ પુનઃ, એટલે પાછો પેલો બિલાડીનો કૂતરો થઈ ગયો. હવે આખો દિવસ જે બી અજાણ્યા માણસ આવે ને ભસે ને કોઈને કરડે એટલે આનો ત્રાસ વધી ગયો. એટલે મહારાજને થયું ચાલી એક ભૂલમાંથી ભૂલોની પરંપરા તો મેં ઊભી કરી છે, મિથ્યાત્વના કારણે. કૂતરો એક વખત બહાર બેઠેલો અને એમાંથી જંગલમાંથી એક વાઘ આવીને કૂતરાને પકડ્યો. માંડ કૂતરો ભાગ્યો. એટલે એને એમ થયું કે હવે આની મારી રક્ષા મેં બનાવે છે તો મારે રક્ષા કરવાની જરૂર છે. એટલે એને પુનઃ વ્યાઘ્ર ભાવ વાઘ થઈ ગયો અને વાઘ બનાવી દીધો. હવે વાઘ થયો એટલે તો કોઈ આવે નહીં, આ કમ્પાઉન્ડમાં કોઈ પૂછે નહીં. હવે 2-3 દિવસથી વાઘને કંઈ ખોરાક મળ્યો નહીં એનો. એટલે એને એમ થયું કે મહારાજ પહેલવાન છે, મહારાજને પકડો એટલે મારે 2-3 દિવસ શાંતિ થઈ જાય. એટલે મહારાજ ઉપર એને ઝાપટ મારી. મહારાજ તો ખસી ગયા અને મંદિરમાં ઘૂસી ગયા. પણ એને એમ થયું કે આ મેં જે પેલો ઉંદેડો હતો ને એ સારો હતો, આ બધાને આજે બનાવ્યા એ મારી ભૂલ છે. એટલે કે પુનઃ મુસકો ભવ, પુનઃ મુસકો ભવ, એટલે ફરીને તો ઉંદર થઈ ગયા. એમ કહે છે કે આ મોહનીય કર્મના આધારે તમે પુણ્ય બાંધી અને 1 ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાંથી 3 ઇન્દ્રિયમાંથી 4 ઇન્દ્રિયમાંથી 5 ઇન્દ્રિય થયા, એમાં મનુષ્ય થયા. પણ આ મિથ્યાત્વને છોડ્યું નહીં. એટલે મિથ્યાત્વ તમને શ્રાપ આપે છે કે પુનઃ નિગોદો ભવ. હવે તમે આટલું કર્યું, સમ્યક દર્શનના ચાન્સ મળે તમે લીધા નહીં. હવે તમે નિયમથી અંદરમાં નિગોદમાં જાઓ. પછી આ સાગરોપમ રહે ત્યારે માંડ એમાંથી 1 ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં આવે. તમે પંચેન્દ્રિય સંગી થયા છો પણ
પ્રમાણ દ્રષ્ટિથી આ મનુષ્ય ભવનું મહાત્મ્ય ના આવે, રત્નત્રયનું મહાત્મ્ય ના આવે અને વ્યવહારિક કે લૌકિક ધર્મનો જ માત્ર બાહ્ય ધર્મનો જ મહાત્મ્ય આવે, તો એ જીવ પાછો પરંપરાએ નીચે ઉતરી અને વિરોધમાં પહોંચી જાય છે. ચાન્સ મળ્યો છે. અમિત ગતિ શ્રાવકાચારનું દ્રષ્ટાંત આપે છે, એનું મહાત્મ્ય બતાવે છે. કે આ અપાર સંસાર સમુદ્રથી તારવા વાળું છે સમ્યક દર્શન, એમાં કોઈ વિપદાને સ્થાન નથી. એવા સમ્યક દર્શનને જેને વશ કર્યું છે એ પુરુષને કોઈ અલભ્ય સંપદા ही वश में की है जो બીજાને અલભ્ય છે. આવા સમ્યક દર્શનને જેને પ્રાપ્ત કર્યું છે, વશમાં કર્યું છે, એ પુરુષે કહે છે કોઈ અલૌકિક સંપદા પ્રાપ્ત કરી છે, અલભ્ય સંપદા પ્રાપ્ત કરી છે, કે જે જગતના બીજા જીવોને પ્રાપ્ત કરવી અલભ્ય છે, દુર્લભ છે. સમ્યક દર્શન થયું એટલે એ 99% મોક્ષની બાજી જીતી ગઈ. સમ્યક દર્શન થયું એટલે એ 99% મોક્ષની બાજી જીતી ગયો. હવે જે થોડો ચારિત્ર મોહ છે એને કાઢવાનો એ પુરુષાર્થ સમ્યક દર્શનનો ઉપડ્યા વગર રહે જ નહીં. શ્રદ્ધા જ્ઞાન લહ્યા છે તો પણ જો નવી જાય પમાયો રે, વંધ્ય તરુ ઉપમા તે પામે સંયમ ઠાણે જો ન આવ્યો રે, ગાયો રે ભલે વીર જગત ગુરુ ગાય. સમ્યક દ્રષ્ટિને ચારિત્રના ઉછાળા ના આવે તો એના સમ્યક દર્શનમાં કંઈ ગરબડ છે. લઈ શકે ના લઈ શકે એ બીજી વાત છે, પણ એને ચારિત્ર લેવાના ઉછાળા તો આવે જ. બાહ્ય ચારિત્ર અને અભ્યંતર ચારિત્ર બેના પ્રત્યે એનો પુરુષાર્થ ઉપડ્યા વગર રહે નહીં. કેમ કે ચારિત્રમ ખલ્લુ ધમો, ધનસવન મૂળ ધમો અને ચારિત્રમ ખલ્લુ ધમો. બાહ્ય અને અભ્યંતર ચારિત્ર એકબીજા સાથે નિમિત્તિક સંબંધથી જોડાયેલા છે. ખરું ચારિત્ર તો અભ્યંતર ચારિત્ર છે, જે ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા રૂપ છે. દર્શન પાવરમાં એનું મહાત્મ્ય બતાવે છે. આજે એનું મહાત્મ્ય જ લઈએ છીએ, પછી કાલે બીજા સ્વાધ્યાયમાં આપણે ક્રમે બીજી વાતો લઈશું. સમ્યક્ત્વથી કહે છે જ્ઞાન સમ્યક યથાર્થ થાય છે. સમ્યક્ત્વ વગરનું જ્ઞાન એ અયથાર્થ જ્ઞાન છે અથવા અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. સમ્યક દર્શન સહિતનું જ્ઞાન એ સમ્યક છે અને એ બંનેથી સર્વ પદાર્થો અને તત્વની ઉપલબ્ધિ થાય છે. ચારિત્રની ઉપલબ્ધિ સમ્યક દર્શન જ્ઞાનથી થાય છે. પદાર્થોની ઉપલબ્ધિ થવાથી શ્રેય અને અશ્રેયનું જ્ઞાન થાય છે. હવે એને સાચો વિવેક જાગે છે કે મારું હિત આત્માનું કલ્યાણ શેમાં છે અને મારા આત્માનું અહિત અકલ્યાણ શેમાં છે, એવો વિવેક સમ્યક દ્રષ્ટિને યથાર્થ આવે છે. મિથ્યા દ્રષ્ટિને વાસ્તવિક આવી શકતો નથી. મિથ્યા દ્રષ્ટિ થોડો આવેગમાં કે આવેશમાં આવે છે કે જોર મારે છે અને વળી પાછા એવા ઉદય કે નિમિત્તો આવે છે કે પેલી બાજુ પાછું ખેંચી જાય છે. મોર્નિંગ વોકમાં જે બહુ ફાસ્ટ દોડતા હોય લાંબા, તો સમજવું કે 400 ડાયાબિટીસ છે એટલે દોડે છે. નહીં તો દોડવાનું શું છે, દોડવાનું ગમતું નથી પણ દોડતો દેખાય છે. કોઈ વખતે ચાલતો દેખાડમાં તો ગાડીમાં જ ફરે છે ને આ દોડે છે કેમ? તો કે એનો ડાયાબિટીસ 400 થઈ ગયો છે એટલે દોડે છે.
પદાર્થની ઉપલબ્ધિ થયા વગર, સમ્યક દર્શન થયા વગર આત્માનું વાસ્તવિક કલ્યાણ હોઈ શકે નહીં. તેને કલ્યાણ અને અકલ્યાણનો સાચો નિર્ણય થાય છે સમ્યક દ્રષ્ટિને, અજ્ઞાનીને નહીં. અજ્ઞાની તો માને છે કે મારા કુટુંબને સાચવું એટલે મારું બહુ થઈ ગયું, મારા છોકરાઓનું ધ્યાન રાખવું, મારા પેટનું ધ્યાન રાખવું, મારી પ્રોપર્ટીનું ધ્યાન રાખવું, આમાં જ મારું કલ્યાણ છે. હવે એ જેમાં કલ્યાણ માને છે એ જ અકલ્યાણ છે. છોકરાઓમાં રાગ કે મોહ કરવો એ કલ્યાણ છે કે અકલ્યાણ છે? દેહમાં રાગ કરવો, મોહ કરવો એ કલ્યાણ છે કે અકલ્યાણ છે? એ રીતે જગતના બાહ્ય પદાર્થને બાહ્ય સુખોમાં આકર્ષણ પામી જવું એ કલ્યાણ છે કે અકલ્યાણ છે? એટલે કલ્યાણ અકલ્યાણનો વિવેક મિથ્યા દ્રષ્ટિઓને હોતો નથી. એટલે અકલ્યાણના માર્ગમાં પ્રવૃત્તિ અને મારું કલ્યાણ થાય છે એમ ભ્રાંતિથી માને છે, અને એ બીજા કોઈનું સાંભળતો નથી. જ્ઞાનીઓનું અજ્ઞાનીનું સાંભળે તો અજ્ઞાનીએ સલાહકાર એના અજ્ઞાનને હોય એટલે તમે બહુ સુખી છો. ભગવાને આપ્યું છે ભોગવી લો એમ. એટલે જીવને કોની સલાહ ગમી જાય છે ને માને છે? અજ્ઞાની. એટલે શ્રેય અને અશ્રેયનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિનો થાય છે. એને જાણી અને એ પુરુષ દુઃશીલ એટલે ખોટા સ્વભાવને, ખોટી આદતોને, ખોટી ટેવોને અને જે કંઈ પાપમય કાર્યો છે એ બધાને છોડી અને સમ્યક स्वभावयुक्त होकर अभ्युदय एवं तीर्थंकर आदि पदों को प्राप्त होता हुआ निर्वाण को प्राप्त करता है. सम्यक दृष्टि ये धीमे धीमे क्रमे क्रमे आगे बढ़तो जाए છે મોક્ષ માર્ગમાં, અને એનું પુણ્ય પણ વિશિષ્ટ બંધાય છે. એટલે તીર્થંકર નામકર્મનો બંધ પર સમ્યક દૃષ્ટિ પાડી દે છે અને એ પરંપરાએ નિર્વાણને પ્રાપ્ત થઈ જાય છે અલ્પ સમયમાં. બધા આત્માના કલ્યાણમાં, મોક્ષ સુધીના કલ્યાણમાં હાથ કોનો છે? મૂળ સમ્યક દર્શન. અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરવામાં કોનો હાથ છે? જ્ઞાનીઓના બોધનો અને ભેદ વિજ્ઞાનના પુરુષાર્થ. અને એ ભેદ વિજ્ઞાનના દ્વારા કાર્યની સિદ્ધિ થવામાં કોનો હાથ છે? તો કે સમ, સંવેગ, આસ્થા, અનુકંપા અને નિર્વેદમય ભાવ. હે બે ઉપાદેયના વિવેકનું. અને એ બધાયનું મૂળ જીન વાણી છે. આ બધું ક્યાંથી આપણને સંસ્કાર પ્રાપ્ત થાય છે? જીન વાણી, ભગવાનની દિવ્ય ધ્વનિ એને ઝીલી અને ગંધર્વ ભગવંતો કે આચાર્ય ભગવંતો દ્વારા જે કંઈ સતશાસ્ત્રો કે આગમોની રચના થઈ અને એમને નિર્ગંધ ગુરુ દ્વારા આપણે સાંભળ્યા અને આપણને પદાર્થનો નિર્ણય થયો બસ. અને એના દ્વારા આપણી દ્રઢ જિજ્ઞાસાને પુરુષાર્થ ઉપડ્યો કે હવે આ જ કાળમાં, આ જ ભાવમાં મારે આ કાર્ય સિદ્ધ કરવું છે. બધાયનું મૂળ જીન વાણી છે. સકલ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાતી મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાને જેને તમારા કર રીતે વ્યર્થ આપવાથી નિજ મતી મપાઈને માની છે. અહોરાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ જિનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેને માણી છે અને માણી તેને વખાણી છે. જાણી અને માણી અને રત્ના કેરીને જાણી અને માણી. હવે તમે ગોલાકાઈના વખાણ કરો, આ પાયરીના વખાણ કરો. અરે આ તો રત્નાગીરી છે અને એમાં ઇમ્પોર્ટેડ છે. પરદેશ જાય તમને આપી છે.
વાત હવે મોક્ષ પાવરમાં બતાવે છે સમ્યક દર્શનનો મહિમા, કે દર્શનથી શુદ્ધ જ વાસ્તવમાં શુદ્ધ છે. કેમ કે દર્શન શુદ્ધિ નિર્વાણને પ્રાપ્ત કરાવે છે. દર્શનની શુદ્ધિ, સમ્યક દર્શનની શુદ્ધિ નિર્વાણને પ્રાપ્ત કરાવે છે. દર્શન વગરના પુરુષ ઈષ્ટ લાભ એટલે કે મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. 39મી ગાથા છે. દર્શન શુદ્ધો શુદ્ધો દર્શન શુદ્ધો લહે નિવાણમ દર્શન વિહીન પુરુષો ન લહે તમ ઇચ્છ્યમ લાહમ. હવે એનો મહિમા રત્નકર્ણ શાવકાચાર્યમાં બતાવે છે કે સમ્યક દર્શન સહિત ચંડાલને પણ ગંધરાથી ભસ્મથી ઢાંકી હોઈ ચિનગારીના સમાન દેવ કહે છે. ચિનગાર છે એના ઉપર રાગ ઢાંકેલી છે, પણ અંદરનો અગ્નિ છે એ તો અગ્નિ છે. એવી રીતે સમ્યક દર્શન છે એ જ્ઞાન ચારિત્ર્ય લાવી અને કર્મોનું બાળી અને ભસ્મ કરી એ અગ્નિ જેવું કાર્ય કરે છે. એટલે ચંડાલ પણ પૂજ્ય થઈ જાય છે સમ્યક દર્શનના પ્રતાપે. નહીં તો ચંડાલ આમ બહારથી અસ્પૃશ્ય છે, છતાં સમ્યક દર્શન હોવાના કારણે એ પૂજ્ય થઈ જાય છે. વર્ણિજી ગણેશ પ્રસાદ વર્ણિજીએ બહુ પ્રયત્ન કરેલા કે તમે ચંડાલને અડતા નથી, પણ એને સમ્યક દર્શન થયું હોય તો એ ભગવાન બનવાનો છે. પછી તમે નમસ્કાર પૂછશો તો તમે કોને પૂજો છો? દેહને પૂજો છો કે એને અંદરમાં રહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પૂજો છો? મંદિરમાં પ્રવેશ કરવા એમને ઘણા આગ્રહ કર્યો, સમાજે બહુ વિરોધ કર્યો. તો એને કહ્યું કે રત્નકર્ણમાં તો મૂક્યું છે કે ભાઈ આ સમ્યક દર્શન સહિત છે એ નિર્મોહી ગૃહિસ્થ મોહી મુનિ કરતા શ્રેષ્ઠ છે. શું કીધું? નિર્મોહી સાવક સમ્યક દ્રષ્ટિ એ મોહી મુનિ કરતા શ્રેષ્ઠ છે. કેમ કે પેલો મોક્ષ માર્ગમાં છે ને પેલો મોહી મુનિ મોક્ષ માર્ગમાં નથી. તો પણ અજ્ઞાનથી મોહી મુનિને આખી દુનિયા પૂજે, પણ આવો નિર્મોહી સાવક હોય એના પ્રત્યેથી એને બહુમાન અહોભાવ આવો જોઈએ નથી આવતો. આ પણ પ્રતાપ કોનો છે? મિથ્યાત્વનો. આ પ્રતાપ કોનો છે? મિથ્યાત્વનો. દર્શન પાવરમાં કહ્યું છે કે સર્વજ્ઞ દેવને પોતાના શિષ્યોનો દર્શન ધર્મનું મૂળ છે એવો ઉપદેશ દીધો છે. દર્શન મૂળનો ધમ્મો ઉવૈઠો જડવરહિમ શિષ્યાણમ. સર્વજ્ઞ ભગવાને સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે એવો ઉપદેશ આપ્યો છે. અને આગળ કહ્યું કે દર્શન ભ્રષ્ટ જ વાસ્તવમાં ભ્રષ્ટ છે. દર્શનથી ભ્રષ્ટ થયેલો, સમ્યક દર્શનથી ભ્રષ્ટ થયેલો એ જ વાસ્તવમાં ભ્રષ્ટ છે. કેમ કે દર્શન ભ્રષ્ટ નિર્વાણને પ્રાપ્ત થતો નથી. ચારિત્ર ભ્રષ્ટ વાસ્તવમાં ભ્રષ્ટ નથી. બહારના ચારિત્રમાં કદાચ કોઈ ભ્રષ્ટ થઈ ગયો તો એ ભ્રષ્ટ નથી. એ ચારિત્રનો રથડેલો તો ઠેકાણે આવી જાય છે, પણ દર્શન મોહનો રથડેલો ઠેકાણે આવતો નથી. चारित्र भ्रष्ट वास्तव में भ्रष्ट नहीं होता, क्योंकि जिसका सम्यक्त्व नहीं छूटा है ऐसा चारित्र भ्रष्ट संसार में पतन को प्राप्त नहीं करता. सम्यक दर्शन अस्तित्व है અને બહારમાં ચારિત્રથી ભ્રષ્ટ છે તો પણ એને સમ્યક દર્શન મોક્ષ માર્ગમાં ધારી રાખે છે અને એનું પુનરુત્થાન કરી લે છે.
ભગવતી આરાધનામાં કહ્યું છે કે જો જીવ મુહૂર્તકાલ પર્યંત પણ સમ્યક દર્શનને પ્રાપ્ત કરીને એને છોડી દેશે, એટલે ગમી જાય છે, એ પણ કહે છે આ સંસારમાં અનંતકાળ પર્યંત ભ્રમણ કરશે નહીં. આવીને છૂટી ગયું તો વધારેમાં વધારે ક્યાં સુધીમાં જશે? અર્ધપૂર્ગલ પરાવર્તનકાળ. વધારેમાં વધારે તો ખૂબ ધીમી અપેક્ષા, બાકી તો મોટા ભાગના જીવો 7, 8, 15 ભવની અંદરમાં મોક્ષે ચાલે છે. તેના સંકેત વાળો પણ તેનો સંકેત વ્યવહાર સંકેત છે. દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા અને દેવ ગુરુ ધર્મની અપ્રમત્તપણે ભક્તિ, પરમ ભક્તિ આ વ્યવહાર સંકેત છે. આવો સંકેત વાળો પણ પહેલો સંકેત બીજા સંકેતનું કારણ, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ, ત્રણેય સંકેત વિતરાગ પુરુષોએ માન્ય કર્યા છે. ઉપાસવા યોગ્ય છે, આરાધના કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. એ ત્રણેય સંકેતમાંથી કોઈ પણ પ્રકારનું સંકેત આવે તો પણ એ જીવ 7મા 8મા ભવે કે 15મા ભવે મોક્ષે જાય, અને વમી જાય તો અર્ધપૂર્ગલ પરાવર્તન કાળમાં પણ મોક્ષે જાય. એટલે આવી દેવ ગુરુ ધર્મની અને નવ તત્વની શ્રદ્ધા જો દ્રઢ જીવ પરમાત્માના વચન અનુસાર, જ્ઞાનના બોધ અનુસાર અંદરમાં જીવ ધારણ કરે શ્રદ્ધામાં, તો પણ એ જીવ મોક્ષનો અધિકારી બની જાય છે. અર્ધપૂર્ગલ એટલે બહુ દીર્ઘકાળ છે. એક પરમાણુ એક લોકના પ્રદેશને ઉલ્લંઘીને ધીમી ગતિએ જાય એવું 14 રાજલોકને આંટો મારે, એ એક પૂર્ગલ પરાવર્તન કહેવાય. એનું અડધું એટલે એમાં અનંતો કાળ છે. તો એ કહે છે કે એનું અધિકમાં અધિક અર્ધપૂર્ગલ પરાવર્તન કાળ માત્ર સંસાર શેષ રહે છે, એનાથી વધારે નહીં. जो सम्यक दर्शन से पतित नहीं होते उनको संसार में अधिकतम 7 या 8 भवों का ग्रहण होता है. जो पतित हो भी ना जाए सम्यक दर्शन અને જાળવી રાખે, એ सम्यक દર્શન નો પ્રતાપ અને બળ એવું છે કે વધારે 7 કે 8 ભવોને ગ્રહણ કરી અને જગન્ને તો 2 ભવ 3 ભવમાં કે 1 ભવમાં પણ જીવો મોક્ષે જતા રહે છે. 7, 8 ભવ તો કોઈ જીવની અપેક્ષા है, बाकी तो 2, 3 ભવમાં એ જીવો મોક્ષે જતા રહે છે. આવો सम्यक दर्शनનો મહિમા જ્ઞાનીઓ આપણને બતાવે છે. इतने भवों के पश्चात उनके संसार का उच्छेद हो जाता है. जो सम्यक्त्व से च्युत हो गए हैं उनके लिए कोई नियम नहीं है. એના માટે કોઈ નિયમ નથી કે 2 ભાવમાં જાય, 5 ભાવમાં જાય, 15 ભાવમાં જાય, પણ એ અર્ધપૂર્ગલ પરાવર્તન કાળમાં તો જવાનું. ભાવ ભાવમાં છેલ્લે કહે છે કે હકીકતમાં સમ્યક દર્શનથી રહિત જીવ છે એ હાલતું ચાલતું મળતું છે. આ શરીરમાં આત્મા ના હોય તો મળતું કહેવાય, અને સમ્યક દર્શન ના હોય એ પણ એ મળતું જ છે એમ કે છે. એનું જીવવાનું કોઈ વેલ્યુ નથી. એના જીવનની સમ્યક દ્રષ્ટિ સિવાયના મિથ્યા દ્રષ્ટિઓની જીવનની કોઈ મોક્ષ માર્ગમાં વેલ્યુ નથી. કેટલું મહાત્મ્ય આપણને સમ્યક દર્શનનું આ જ્ઞાની ભગવંતો બતાવે છે, અને ખૂબ ગંભીરતાથી ચિંતનમાં લેજો, મનન કરજો, અંદરમાં દ્રઢ નિર્ણય કરજો કે આ સમ્યક દર્શન આ જ ભોગવા લેવું છે અથવા એનું પ્રાપ્ત થાય એવું બીજ વાવીને જવું છે. અને માત્ર દ્રઢ નિર્ણય પર્યાપ્ત નથી, એને અનુરૂપ પુરુષાર્થ અને સાધના પણ જરૂરી છે. એ કરશો તો અવશ્ય કાર્યની સફળતા થયા વગર રહેશે. તો આ સમ્યક દર્શનનો મહિમા આપણે જ્ઞાનીઓના જુદા જુદા વચનો દ્વારા આચાર્ય ભગવંતના, અને બધા મોસ્ટ ઓથેન્ટિક સંતશાસ્ત્રો હતા.
અને બધાય જ્ઞાનીનો પ્રાય એક જ પ્રકારનો અભિપ્રાય આવે છે. એટલે હવે આપણે માત્ર આપણો અભિપ્રાય મેળવવાનો છે. રોડ ફરે નહીં, માર્ગ ફરે નહીં. રોડ ઉપર ચાલનાર ગાડીવાળાને ફરવું પડે, ગાડી ફેરવવી પડે. માર્ગ તો ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં તમામ જીવો માટે એક જ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. આવો વ્યવહાર કે જે સાચા પરમાર્થ તરફ લઈ જાય, સાચો પરમાર્થ માર્ગ બતાવે અને પરમાર્થ માર્ગમાં તમને અંદરમાં દાખલ કરી અને પોતે પોતાનું બલિદાન આપી દે, જે વ્યવહાર, એ વ્યવહાર સાચો. અને પરમાર્થ પણ સાચો કયો કે જે તમારા ઉપયોગના સ્વરૂપમાં મોકલીને નિશ્ચય છૂટી જાય. વ્યવહાર નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત કરાવીને છૂટી જાય અને નિશ્ચય ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરાવીને છૂટી જાય. માટે વ્યવહાર કે નિશ્ચય બંને નય હે છે ઉપાધિ. વ્યવહાર નહીં હોય કે નિશ્ચય નહીં હોય એ નય પ્રમાણના અંશ છે. અને પ્રમાણ એ સમ્યક જ્ઞાનનું એક સામાન્ય પડતું છે. તો આ પ્રમાણે સમ્યક દર્શનનો મહિમા આપણે સમજ્યા. હવે આગળના સ્વાધ્યાયમાં આપણે મિથ્યા દર્શન કોને કહેવાય, એનું સ્વરૂપ શું અને એને કાઢવા શું કરવું, એ વાત આપણે આવા જ આચાર્ય ભગવંતના વચનો દ્વારા જાણશું, સમજશું. બધી ઓથેન્ટિક વાતમાં રાખવાનો છું કે જેમાં દરેક આચાર્યોએ એ વાત આપણને અનેક પ્રકારથી, અનેક પ્રકારોથી સમજાવી છે. આગમથી આગો પાછળ એનું કંઈ નહીં કહું. જે આગમમાં હશે, શાસ્ત્રોમાં હશે, એ જ વાત અહીંયા આગળ આવશે. પછી સમજવી ના સમજવી, પકડવી ના પકડવી, ચાલવું ના ચાલવું, એ તમારા હાથમાં છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનું જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા